જ્યારે ગુજરાતના ભૂતપૂર્વ સ્પીકર સ્વર્ગસ્થ શ્રી અશોક ભટ્ટ એ જ્યારે બાપાને મળવા આવ્યા ને, ત્યારે એમને આ જ ભાવાર્થની વાત સ્વામી આગળ કરી હતી. વાત શું કરી, બહુ સમજવા જેવી છે. 2010 3 એપ્રિલ જ્યારે વોટર શોનું આપણે ગાંધીનગરમાં ઉદઘાટન થયું અને ભલભલા મહાનુભાવો આશ્ચર્યચકિત અને એકદમ અહોભાવમાં ડૂબી ગયા હતા. બધાના મનની અંદર એમ થયું કે શું રચના પ્રમુખ સ્વામીએ કરી. થોડા દિવસ પછી અશોકભાઈ જ્યારે બાપાને મળવા આવ્યા અને બહુ પ્રેમથી સ્વામીને જ્યારે રૂમમાં મળવા, બાપા બેઠા હતા, બાજુમાં પ્રિયદર્શન સ્વામી અને અમે એક બે સંતો બેઠા હતા. અશોક ભટ્ટ બાપાને શું કે છે, શાંતિથી સાંભળજો. એ કે બાપા, હું ગુજરાતનો સ્પીકર છું. સાંઈ કે ખબર છે. એ કે સ્વામી, સામાન્ય રીતે વિધાનસભામાં એક નિયમ હોય છે કે જ્યારે સ્પીકર બોલતા હોય ને ત્યારે વચમાં કોઈ બીજું બોલી ન શકે અને સ્પીકરને કોઈ રોકી પણ ન શકે. એટલે ઘણા દિવસોથી હું વિચાર કરતો તો એ વિચાર આપની આગળ રજૂ કરવા આવ્યો છું. મહેરબાની કરીને તમે મને રોકતા નહીં. હારું, મને લાગ્યું કે આમાં કંઈક શું કેવું છે. બાપા પણ એકદમ કુતૂહલતાથી સાંભળતા હતા અને જ્યારે એમને શરૂ કર્યું ને, સ્વામીની એક ખાસિયત છે, એક ઓશિકું હોય, ઓશિકા ઉપર નાનો રૂમાલ હોય, સ્વામી છે ને રૂમાલને આમ બાળવા માંડે, કારણ કે એમને સાંભળવાનું જ છે, બોલવાનું તો છે નહીં. હવે આ બાજુ અશોક ભટ્ટે શરૂ કર્યું કે સ્વામી, ઘણા સમયથી હું વિચાર કરીને હું આપની આગળ આ વાત રજૂ કરું છું. કઈ કે મને એવો અહેસાસ થાય છે, આઈ એમ કોટિંગ હિમ શબ્દશઃ, કે સ્વામી મને એવો એક અહેસાસ થાય છે કે જેવી ભગવાન સ્વામિનારાયણની પ્રતિભા અને પ્રભાવ હતો એવો જ આજે 200 વર્ષ પછી આપની પ્રતિભા અને પ્રભાવ છે. આ કોઈ સત્સંગી માણસ નથી કહેતા અને આ કઈ જાહેર સભામાં કોઈ નથી કહેતા. ધીસ ઇઝ 1 to 1. પ્રાઇવેટલી બાપાને એ વાત કરે છે એની અંતરની ભાવના. બીજું કીધું કે સ્વામી, જેવું ભગવાન સ્વામિનારાયણે ધર્મની અંદર પૂર્ત કામ, તળાવ ખોદાવા કે પછી વ્યસન મુક્ત કરવા કે પછી કુરિવાજો કાઢવા, જેવું ભગવાન સ્વામિનારાયણે ધર્મની અંદર પૂર્ત કામ અને સમાજ સેવાનો ઉમેરો કર્યો હતો, એ જ કાર્ય આજે આપે વિશ્વના સ્તર ઉપર મૂકી દીધું છે. એટલે એના કરતા પણ વધારે પ્રભાવ જણાય છે. લે, અશોક ભટ્ટ હવે એને ખબર જ હતી બાપા રોકે જ. સ્વામી હજુ આગળ કંઈ બોલે એટલે પછી એ બોલવા લાગ્યા. એ કે સ્વામી, જેવા ભગવાન સ્વામિનારાયણે 500 પરમહંસો તૈયાર કર્યા હતા, આજે તમારા સંતો સામે અમે જોઈએ છે ત્યારે અમને લાગે છે કે એવા જ સાધુ સંતો તમે અત્યારના યુગમાં તૈયાર કર્યા છે. અને ચોથી વાત એમણે કરી કે સ્વામી, આપે સમાજને એક નવી દિશા, જે મેં આગળ વાત કરી ને, લિફ્ટિંગ ધ સ્ટ્રિંગ, સમાજને એક ઊંચી ભૂમિકા અને લોકોના જીવનની ઉર્ધ્વ ગતિ કરી છે. એટલે મારી એક ઈચ્છા છે કે અમદાવાદમાં જેમ રાયપુર દરવાજા ઉપર ભગવાન સ્વામિનારાયણનું આસન કર્યું હતું, એમ અમદાવાદમાં રાયપુર દરવાજા ઉપર તમારું આસન કરીને આખા અમદાવાદને ભેગા કરવું, એવી મારી ભાવના છે. ઓલ આઈ એમ ટેલિંગ યુ કે હકીકતની અંદર સ્વામીશ્રી સામે કોઈ પણ જુએ છે ને તો એને એક જબરજસ્ત આશ્ચર્ય થાય છે. અહોભાવમાં માણસ ડૂબી જાય છે કે સ્વામીશ્રીએ કઈ રીતે સંપ્રદાય, સંસ્થા અને લોકોનું નેતૃત્વ કરીને કઈ ભૂમિકા ઉપર મૂક્યું છે. પણ જેટલા તમે ઊંડા ઉતરશો ને એટલું જ તમને આશ્ચર્ય વધતું જશે. સામાન્ય રીતે અંગ્રેજીમાં એક કહેવત છે, સામાન્ય કહેવત છે પણ બહુ વિચાર માંગી લેવી કહેવત છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે અ લીડર cannot be under 30 and a leader should not be over 80. સમજી ગયા? નેતા હોય ને એ 30 વર્ષનો નીચેનો ન હોવો જોઈએ અને નેતા હોય ને એ 80 વર્ષનો ઉપરનો તો શક્ય જ નથી. કેમ? તેના કારણ આપે છે. કારણ સમજો. એ કે જે 30 વર્ષની નીચેનો કોઈ નેતા હોય ને એ કેવો હોય તો કે ઇનએક્સપિરિયન્સ્ડ, બિન અનુભવી. એને અનુભવ ઝાઝો ના હોય એટલે જે તુક્કા આવે એ પ્રમાણે કામ કરતો હોય. ઇમચ્યોર, અપરિપક્વ,
કે જેથી કરીને એના જે કોઈ નિર્ણય હોય એ બધાને લાભદાયક ન હોય, 30 વર્ષની નીચે અનુભવ ના હોય. ત્રીજી વાત કે છે કે ઇરેટિક, જુવાનિયા હોય ને આપણે, જેને દુનિયા બદલી નાખવી હોય, ખ્યાલ આવ્યો ને? સવારે ઉઠવાનો ટાઈમ ન બદલી શકે, પણ દુનિયા તો બદલવી જ હોય. તો પણ કે ચોથી વસ્તુ એને કીધી કે 30 વર્ષની નીચેનો જે નેતા હોય ને એ ઇરેટિક હોય. કેવો? વિમ્ઝિકલ, મનસ્વી. એને જે મનમાં આવે એ કરે, કોઈનું ન સાંભળે, કારણ કે જુવાન છે. પછી આગળ કે છે કે જો 30 વર્ષની નીચેનો જે નેતા હોય ને, ફર્સ્ટ હી ઇઝ ઇનએક્સપિરિયન્સ્ડ, ઇમેચ્યોર, ઇરેટિક, એરોગન્ટ. એરોગન્ટ એટલે એટલો બધો ઘમંડી કે જે આવે ને એને ઠેબે મારતો જાય, એને પડી જ નથી કોઈની. એ કે આ હોય તો હોય, ના હોય તો ના હોય, ક્યાં ફરક પડતા હે. કોઈ જેના મનની અંદર કોઈની પડી ના હોય એટલે એરોગન્ટ હોય. એ કે જે 30 વર્ષની નીચેના નેતા હોય ને એ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક હોય, એટલે સ્વપ્રધાન. એને જે ગમે તે થાય, બીજાની કોઈ ચિંતા નહીં. વ્યક્તિગત એનો અંદર બહુ હિત વધારે હોય, બીકોઝ હી ઇઝ અંડર 30. અને છેલ્લું, 30 વર્ષની નીચેનો નેતા હોય ને એ હી ઓલવેઝ લિવ્સ ઇન ધ ફ્યુચર. જુવાનિયા કેવા હોય કે ભવિષ્યનો જ વિચાર કરે. અત્યારે એકદમ ખખડધમ હોય, કાંઈ જ હોય નહીં, પણ એના મનમાં કે ભવિષ્યમાં આમ થશે, પછી આગળ થશે, પછી આગળ થશે. લેશ માત્ર પ્રેઝન્ટનો વિચાર ના કરે. એટલે 30 વર્ષની નીચેનો નેતા બહુ જોખમી કહેવાય. પણ કે 80 વર્ષથી ઉપરના નેતા કેવા હોય? ટુ એક્સપિરિયન્સ્ડ, બહુ અનુભવી હોય. કેમ? એને પોતાના અનુભવની બારે વિચારી જ ન શકે કે મારા અનુભવમાં આવતું નવું કંઈ કરી શકે. કેન્સલ. ટુ એક્સપિરિયન્સ, ટુ મેચ્યોર્ડ, બહુ પરિપક્વ, એટલે એટલી બધી કેરી પાકી ગઈ હોય, હવે પડવાની જણી હોય. બહુ જ પરિપક્વ હોય એટલે કાંઈ જ નવું વિચારી ન શકે, નવું કરવાની હિંમત ના કરી શકે. થર્ડ થિંગ, ટુ સેફ. જે કાંઈ વિચારે ને બહુ જ એની છે ને સિક્યોરિટી જોવે. આમ થશે, તેમ થશે, તેમ થશે, તેમ થશે. કોઈ પણ જરા પણ જોખમ ખેડી ન શકે. જો 80 વર્ષની ઉપર હોય, નહીં વારે વારે વાજપેયી કહેતા હતા ને કે આર પાર કી લડાઈ હો જાયગી. શું થયું? કાંઈ નહીં. હવે આપણે એવું નથી કહેતા કે લડાઈ હોવી જોઈએ, પણ આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ સે 80 વર્ષ પછી કોઈ નવું વિચારી ન શકે, નવું હિંમત ન કરી શકે, કોઈ નવી રિસ્ક ન લઈ શકે. પછી એ લોકો લખે છે કે હી ઇઝ ટુ વીક. એટલા નબળા હોય ને કે કોઈ પણ બળવાન વાત ન કરી શકે. 80, કારણ કે એને પણ વળતા પાણી દેખાતા કે હવે આપણે ક્યાં છે અને દુનિયા ક્યાં છે, બધું ઢીલું 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 ચાલે. અને પાંચમી વાત શું કરે છે ખબર છે? જેમ જુવાન નેતા હોય ને એ ભવિષ્યમાં જ રહેતો હોય, એમ વૃદ્ધ નેતા હોય શું કરતો હોય? શેમાં? ભૂતકાળમાં. અમારા વખતમાં. તમે કાંઈ પણ વાત ને કે ભાઈ અમારા વખતમાં આવું નહોતું, અમે તો આમ કરતા હતા. હી ઇઝ નોટ ઓપન ટુ ન્યૂ આઈડિયાઝ. સમજ્યા? અ લીડર કેનોટ બી અંડર 30 and should not be over. પ્રમુખ સ્વામી મહારાજ એવા એક પુરુષ છે જેને આ બેવ વિધાનો એના પર ગયા છે. પ્રમુખ સ્વામીને જયારે શાસ્ત્રી મહારાજે સંસ્થાના પ્રમુખ બનાવ્યા ત્યારે ઓનલી 28 અને 28 વર્ષની ઉંમરે સ્વામીશ્રી જયારે આપણી આ સંસ્થાના પ્રમુખ બનાયા ને ત્યારે શાસ્ત્રી મહારાજે વારસામાં શું આપ્યું હતું? વાસણ ઉટકવાનું. હારમાં શું? ક્યાં હાર? વિધિમાં શું? કઈ વિધિ? તમે વિચાર કરો, એટ ધી એજ ઓફ 28 શાસ્ત્રીજી મહારાજ જયારે પ્રમુખ સ્વામીને પ્રમુખ બનાવ્યા ત્યારે આપણા સંપ્રદાયની અંદર આંબલીવાડી પોળ એ આપણું કેન્દ્ર સ્થાન. ત્યાંથી આંબલીવાડી પોળથી અત્યારે પ્રમુખ સ્વામીએ અક્ષરધામોની રચના કરી. એ જે સંસ્થાનો વિકાસ એ કોઈની કલ્પનામાં બેસતો નથી. લુક એટ ધ પ્રોગ્રેસ. એવું નથી કે બીજાના આધારે, સિંગલ હેન્ડેડ. શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજની કૃપાથી સિંગલ હેન્ડેડ એમને સંતોનો સમુદાય તૈયાર કર્યો, હરિભક્તોનો સમુદાય તૈયાર કર્યો, આખું તંત્ર તૈયાર કર્યું, સિસ્ટમ તૈયાર કરી, સ્થાનો તૈયાર કર્યા. ત્યારે આપણને માણસને વિચાર કરતા લોકો મૂકી દે કે સ્વામીની જે આ
નેતૃત્વની જે તાકાત છે ને એ કંઈક જુદી છે. અને કેવી જુદી? હું તો તમને ખાલી એટલી જ વાત કરું છું કે શાસ્ત્રીજી મહારાજે જ્યારે પ્રમુખ સ્વામીની ઉંમર ફક્ત 26 વર્ષની હતી, ઓનલી 26, અને શાસ્ત્રીજી મહારાજે તે વખતે સંપ્રદાયની અંદર કાંઈ જ નહોતું. ખાવાના, રહેવાના, કાર્ય કરવાના કોઈ સાધનો નહોતા. તે વખતે શાસ્ત્રી મહારાજ સ્વામીને જે પત્ર લખે છે ને, એના હું 2 વાક્ય આપની આગળ વાંચું છું, સાંભળજો. શાસ્ત્રી મહારાજ 26 વર્ષના પ્રમુખ સ્વામી, જે આગળ આપણે વાત કરી કે બહુ એની પાસે મેચ્યોરિટી ના હોય, જુવાન હોય તો એક્સપિરિયન્સ ના હોય, ગુણો ના હોય, અભિમાન હોય, પોતાનું જ જોતો હોય, એવું નથી. સાંભળજો, શાસ્ત્રી મહારાજ પ્રમુખ સ્વામીને લખે છે, શું લખે છે કે અત્યારે કે આપની આવી શુભ ઉંમરમાં, આપની નાની ઉંમરની અંદર આપની પ્રતિષ્ઠા આપણા મંડળમાં પહેલા નંબરની થઈ છે. 26 વર્ષની ઉંમરે શાસ્ત્રી મહારાજ લખે છે, તેમ મારી વૃત્તિ પણ સ્વાભાવિક તમારા ઉપર ઠરે છે, અને આપ બુદ્ધિશાળી છો તે જાણો છો. શાસ્ત્રી મહારાજ લખે છે આગળ કે આપને થોડી ઉંમરમાં મોટા સદગુરુની સ્થિતિ પ્રાપ્ત થઈ છે. ગુણવાન તો કેટલા, સદગુરુ જેવા. અને આપ પુણ્યશાળી છો અને ભાગ્યશાળી છો. હજુ વાત સાંભળજો, શાસ્ત્રી મહારાજ કહે છે, મારે તો અત્યારે સ્વાભાવિક તમારા ઉપર હેત છે, જેથી હંમેશા ઉભરા આવે છે. પ્રમુખ સ્વામીની પ્રકૃતિ કેવી હશે કે શાસ્ત્રીજી મહારાજને પ્રમુખ સ્વામીને જોઈને હેતના ઉભરા આવે. અને શું કહે છે કે કેમ બધી વાતે આપ સર્વોપરી થાવ, અને તો સારું. તેમાં આપને ફાયદો છે અને આખા સત્સંગને પણ ફાયદો છે. શાસ્ત્રીજી મહારાજ એટ ધી એજ ઓફ 26 પ્રમુખ સ્વામી સામે જ્યારે જોતા હશે ત્યારે શાસ્ત્રી મહારાજને અંતરથી ખ્યાલ હશે કે કેટલા ગુણવાન. એ પ્રમુખ સ્વામી મહારાજે જે સંપ્રદાયનો વિકાસ કર્યો ને, એ તમે કહો કે હું કહ્યું ને, એ તો સંભળાય કે આપણે અંદર અંદર આપણે ફળિયામાં ઘોડો ચલાવીએ છીએ. પણ સ્વામીએ જે સંપ્રદાયને કઈ ભૂમિકા ઉપર મૂક્યો છે એની ખાલી ટૂંકી યાત્રા હું આપને કરાવું. બહુ જ ટૂંકી યાત્રા. અને સામાન્ય માણસો નહીં કે કોક આવ્યો હોય એને જિંદગીમાં એને કંઈક જોયું ના, એને જોઈને રાજી થાય. જે પોતે ધર્મગુરુઓ કહેવાય, જે પોતે ભગવાન જેવા મનાતા હોય, જેના પોતાના લાખો શિષ્યો હોય, એ બધા જ્યારે સ્વામીશ્રીને જોઈને જે બિરદાવતા હોય ને, એ વાત જરા સાંભળજો. 1984ની સાલમાં અમે જ્યારે ચિન્મયાનંદ સ્વામીને મળવા ગયા. ચિન્મયાનંદ સ્વામી એટલે અંગ્રેજીના પ્રખર વિદ્વાન ને વક્તા. જો ભારતીય સંસ્કૃતિ કે હિન્દુ ધર્મનું જ્ઞાન પશ્ચિમી જગતની અંદર સરળમાં સરળ રીતે ઘણા જણાએ મૂકવાનો પ્રયત્ન કર્યો છે, પણ એમાં શ્રેષ્ઠ નમૂનો કોઈ હોય તો એ આપણે ચિન્મયાનંદ સ્વામીનો એફર્ટ છે. એ ચિન્મયાનંદ સ્વામીને જ્યારે અમે મળવા ગયા ને 84ની સાલમાં, અને જ્યારે આપણે કીધું કે સ્વામી આપણો ઉત્સવ છે, આપ જરા પધારજો. હજુ જેવા મળવા ગયા ને પહેલું વાક્ય શું બોલ્યા ખબર છે કે અનધર બિગ ટેમ્પલ, કે બીજું એક ભવ્ય મંદિર. એટલે અમે કહ્યું કે ના ના સ્વામી, ઉત્સવ માટે આવ્યા છે, મંદિર માટે નહીં. એ કે પ્રમુખ સ્વામી ઇઝ ધ ગ્રેટેસ્ટ ટેમ્પલ બિલ્ડર ધેટ હિન્દુઇઝમ હેઝ એવર ક્રિએટેડ. કે આખા હિન્દુ ધર્મમાં જો કોઈએ વધુમાં વધુ મંદિર બાંધ્યા હોય તે પ્રમુખ સ્વામી મહારાજ છે. એ ક્યારે કહ્યું? 1984ની સાલમાં, જ્યારે આપણા સંપ્રદાયની અંદર 100 જ મંદિર હતા. એ ચિન્મયાનંદ સ્વામીને ખબર નથી કે આગળ જઈને પ્રમુખ સ્વામી મહારાજ 850થી વધારે મંદિર બાંધવાના છે. અને આપને એ જાણીને પણ આનંદ થશે કે સ્વામીશ્રીએ આ કાર્ય ક્યારેય મંદ કે સ્લો પડવા જ નથી દીધું. આશ્ચર્ય તો એ થશે કે સ્વામીશ્રીએ 850 જે મંદિરો બાંધ્યા આશરે, એની અંદર 728 મંદિરો હાર્ટ એટેક આયા પછી બાંધ્યા છે. આપણે તો મોતી આવે ને તોય આપણે બંધ કરી દઈએ કામ. ખાલી કેડ રહી જાય ને તોય લાગે સ્વામી હવે કાર્યક્રમમાંથી છીંક આવે ને તોય સભા બંધ થઈ જાય. સ્વામીએ 728 ટેમ્પલ્સ આફ્ટર હિઝ હાર્ટ એટેક. હજુ સાંભળો, પણ 527 મંદિર સ્વામીએ છે ને બાયપાસ પછી કર્યા. બાયપાસ સર્જરી પછી
લોકોને પગથિયા ચડવા હોય ને તોય ડોક્ટરને પૂછે કે 4 પગથિયા છે, ચઢું કે નહીં. મંદિરો બાંધવાની વાત જ નહીં. અક્ષરધામ, મોટા અક્ષરધામ, એ બધી વાત તો તમારા ને મારા સંકલ્પમાં બેસે એવી નથી. પણ સ્વામી શ્રી ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ ટેમ્પલ બિલ્ડર. એ કોણ કે છે? ચિન્મયાનંદ સ્વામી. એ તો હજુ બરાબર, પણ મંદિર બાંધવા એક વાત છે અને મંદિરને સામાજિક પ્રવૃત્તિથી ધબકતા કરવાની એ વાત જુદી છે. જ્યારે સ્વામીશ્રીની જબરજસ્ત પ્રવૃત્તિ જોઈને 1980ના દાયકાની અંદરની જો વાત કરું છું, વેસ્ટ ઇન્ડિઝના પ્રાઇમ મિનિસ્ટર વાસુદેવ પાંડે, એમને બાપાને એક પત્ર લખ્યો અને પત્રમાં શું લખે છે કે તમે અમારા દેશમાં આવો, હું તમને એક મફત જગ્યા આપું, તમે આવીને તમારું યુવક મંડળ અને વ્યસન મુક્તિ કેન્દ્ર તમે અમારા દેશમાં સ્થાપો, એવી મારી વિનંતી છે. જો સુરતમાંથી તૈયાર હો તો વાંધો નથી આપણે. હું એમ કહું છું કે સામેથી એના મનમાં એમ થયું, કઈ સાલમાં? 1980ના દાયકાની અંદરની આ વાત છે, સ્વામીના વ્યસન મુક્તિ કાર્યથી પ્રભાવ થઈને. પણ હું કહું, વાસુદેવ પાંડેને ક્યાં ખબર છે કે આગળ જતા આખી દુનિયાનું જો મોટામાં મોટું વ્યસન મુક્તિ કેમ્પેઇન બાળકો દ્વારા જો થવાનું હશે, એ પ્રમુખ સ્વામીના બાળકો દ્વારા થયું. છેલ્લા 2 કેમ્પેઇનની અંદર 33,000 બાળકો અને બાળિકાઓ 30 લાખ વ્યસનીઓનો સંપર્ક કરી અને 9,50,000 ને વ્યસન મુક્ત કર્યા. ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ કેમ્પેઇન એવર ડન બાય ચિલ્ડ્રન. આ જ્યારે વાત લખે છે ત્યારે એને ખબર જ નથી કે પ્રમુખ સ્વામી કઈ ટોચ ઉપર સંસ્થા લઈ જવાના છે. જે સ્વામીની નજીક આવે અને કંઈક ને કંઈક ભાવના થાય. પણ વ્યસન તો દુનિયાનો એક પ્રશ્ન છે. ફરીવાર 80ની સાલના દાયકાની અંદરની જ હું તમારી વાત કરું છું. આપણે આગળ આવીએ. કેનેડાના સોલિસિટર જનરલ, જે ત્યાં આખી ગવર્મેન્ટની અંદર પોલીસ ને એ બધું તંત્ર જે ચલાવનાર, બોબ કેપ્લન, પોતે યહૂદી. એ બોબ કેપ્લને સ્વામીશ્રીને પત્ર લખ્યો. એ પત્ર સાંભળજો, સામાન્ય માણસ નહીં, જે આ બધી બદીઓ અને સામાજિક પ્રશ્નનો જાણકાર. એ પત્ર શું લખે છે પ્રમુખ સ્વામીને કે જો મંદિર તો એક વાત છે, સામાજિક પ્રવૃત્તિ તો બીજી વાત છે, પણ દુનિયાના પ્રશ્નોને હલ કરવાને કેપ્લન સ્વામીને લખે છે કે યુ આર ગુડ પાયસ પીપલ. If the whole world took you as example, it would be free of war, crime and self-destruction. સ્વામીને કહે છે કે તમે ખૂબ સારા અને પવિત્ર પુરુષ છો. જો આખી દુનિયા તમને અનુસરે તો મને વિશ્વાસ છે કે દુનિયામાંથી યુદ્ધ મુક્ત થઈ જાય, દુનિયામાંથી ગુના ગુમ થઈ જાય અને દુનિયામાંથી જે સ્વવિનાશ છે એ સંપૂર્ણ માટે નષ્ટ થઈ જાય, કારણ કે તમે સારા અને પવિત્ર છો. અને આગળ લખે છે કે યુ હેવ વેલિડ આન્સર્સ ટુ લાઈફ્સ ટફેસ્ટ ક્વેશ્ચન્સ. કે સ્વામી, તમારી પાસે દુનિયાના જટિલમાં જટિલ પ્રશ્નોના સચોટમાં સચોટ જવાબો છે. સત્સંગી નથી, આ પૂજા નથી કરતા, કંઠી નથી પહેરતા અને શિબિરમાં નથી આવતા. ઓબ્જેક્ટિવ થિંકર્સ છે. વ્યક્તિગત વિચારકો. એ પોતે સ્વામીને એમ માને છે કે સ્વામી, તમે જે કાર્ય કરો છો એ કાર્ય કંઈક જુદું છે ને દુનિયાના પ્રશ્ન એમાંથી હલ થાય. પણ 30 વર્ષ પહેલા લખેલો આ પત્ર, સમાજના કામ બધા કોઈ કરી શકે, પણ વ્યક્તિના કામ બોબ કેપ્લન આ વખત અમે કેનેડા ગયા, એમને પોતાને અંગત પ્રશ્ન છે, અંગત પ્રશ્ન છે અને ગંભીર પ્રશ્ન છે. એમણે એવું કહ્યું કે મને અંગત ને ગંભીર પ્રશ્ન છે, પ્રશ્નની પણ રજૂઆત કરી અને કે મને એમ વિશ્વાસ છે કે અમારા કોઈ પણ યહૂદી ગુરુઓ આ પ્રશ્ન પાર નહીં પાડી શકે, પણ પ્રમુખ સ્વામી મારા જીવનનો પ્રશ્ન પાર પાડી શકશે. ગ્લોબલ તો સ્વામી એ પ્રશ્નને હલી શકે છે, પણ વ્યક્તિગત જીવનના પણ પ્રશ્ન આ કઈ એને 30 વર્ષ પહેલા એક કાગળ લખ્યો એવું નથી. 30 વર્ષ પછી પણ એના જીવમાં વિશ્વાસ છે કે પ્રમુખ સ્વામી મારા પ્રશ્ન પણ હલ કરી શકે છે. સ્વામીની જો મોટામાં મોટી ખૂબી હોય ને તો દુનિયાના પ્રશ્નો તો છે જ, પણ હી ઇઝ કનેક્ટેડ ટુ ઇન્ડિવિજ્યુઅલ્સ. જ્યારે બિલ ક્લિન્ટન 2001ની અંદર જ્યારે ગાંધીનગર અક્ષરધામ આવ્યા
અને જ્યારે સ્વામીશ્રીને મળીને પછી એને ઘણી વાતો કરી, એમાં એક વાત એમને મુદ્દાની કરી. એને સ્વામીનો હાથ પકડીને શું કીધું કે મેની પીપલ થિંક that you can rise by bringing people down. ઘણા લોકો એમ વિચારે છે કે બીજાને નીચા પાડીને આપણે ઊંચા આવી શકીએ. When I look into your eyes, હું તમારી આંખમાં જોઉં છું ત્યારે મને એવો વિશ્વાસ બેસે છે કે તમે એમ માનો છો કે બીજાને ઊંચા લાવીને તમે ઊંચા થઈ શકો છો. અને પછી એને કીધું કે when I look into the eyes of everybody around you, હું જ્યારે તમારી આસપાસ જે કોઈ છે બધાની આંખોમાં જોઉં છું ત્યારે મને દેખાય છે કે યુ આર કનેક્ટેડ ટુ એવરીબડી. સ્વામીની જે ખૂબી છે ને, લાખો માણસની સભામાં બેઠા હોય ને તોય દરેકની જોડે પોતે કનેક્ટેડ છે. દરેકની જોડે સ્વામી એકદમ ઓતપ્રોત છે. એવું નથી કોઈનાથી પણ અતડા હોય. અને એક માણસ જોડે બેઠા હોય તોય સ્વામી કનેક્ટેડ છે. એટલે સ્વામીની જો મોટામાં મોટી ખૂબી હોય ને ઇઝ કનેક્ટિંગ વિથ મિલિયન્સ એટ ધ સેમ ટાઈમ. પણ કદાચ તમારી અને મારી જોડે કનેક્ટ થઈ શકે, પણ 2004ની સાલમાં 8મી ફેબ્રુઆરી જ્યારે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ આપણા બાળ મહોત્સવમાં આવ્યા હતા, અને બાળ મહોત્સવમાં આવ્યા તે વખતે એમણે એક વાત કરી હતી, બહુ અદભુત વાત કરી હતી. એણે સ્વામીશ્રીની ભૂમિકા આપણા સંપ્રદાયથી પણ પર મૂકી દીધી. એમણે શું કીધું કે હું જોઉં છું કે દુનિયાના દરેક ધર્મ સારા છે. હા જોજો, દરેક ધર્મ સારા છે, પણ સારા અને સુંદર છે પણ ટાપુ જેવા છે. એટલે સમજી ગયા? ટાપુ જેવા એટલે અતડા, નોટ કનેક્ટેડ. સમજી ગયા ને? કે સારા અને સુંદર છે પણ ટાપુ જેવા છે, કે એકબીજાને કનેક્ટેડ નથી, કોઈ બ્રિજ નથી. પણ એને સ્વામીને શું કીધું કે આ દરેક ધર્મની વચમાં જો કોઈ બ્રિજ બની શકે એવું કોઈ પણ હોય તો સ્વામી હું માનું છું કે આપ છો. પ્રમુખ સ્વામી ન કેવળ સ્વામિનારાયણ સંપ્રદાય કે BAPSના વરિષ્ઠ નેતા છે, પણ પ્રમુખ સ્વામી તમામ ધર્મના એક વિશિષ્ટ નેતા છે એવું આપણા રાષ્ટ્રપતિ જ્યારે કહે એ તો હજુ બરાબર, પણ દરેક ધર્મને એક કરી શકે એવી પણ સ્વામી પાસે નેતૃત્વ શક્તિ છે એ પણ આપણને દેખાય. પણ જ્યારે ચિદાનંદ સ્વામી ડિવાઇન લાઈફ સોસાયટીના બહુ જ પવિત્ર સંત, બહુ જ સાધુતાવાળા, તમે એમને જુઓ તો આપણને પણ અંતરમાં શાંતિ થાય એવા પવિત્ર પુરુષ, એ જ્યારે 1987ની સાલમાં જ્યારે સ્વામી શ્રી ઋષિકેશ પધાર્યા ત્યારે ચિદાનંદ સ્વામીએ જાહેર સભામાં એમના જ શિષ્યોમાં, અને ચિદાનંદ સ્વામી એવી વાત કરી, શું એ કે આજે મને એવી અનુભૂતિ થાય છે કે જ્યારે પ્રમુખ સ્વામીના પગલા આપણા આશ્રમમાં થયા ત્યારે ભારતની તમામ પવિત્ર નદીઓ, તમામ તીર્થસ્થાનો અને તમામ પવિત્ર જગ્યાઓ આજે આપણી જગ્યાએ તીર્થધામ તરીકે આવ્યા છે એવો મને અનુભવ થાય છે. અને શું કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે. હવે વિચાર કરો, અન્ય ધર્મ ગુરુ છે, તમે હું બીજા કોઈ કહે ને, પણ જેને લોકો પોતે ઈશ્વર તુલ્ય માનતા હોય. હમણાં જ એક જૈન ધર્મગુરુ આવી જ અંગત શિબિર, પોતાની એક શિબિર, બહુ જ મોટા જૈન ધર્મગુરુ છે, પોતાની શિબિરની અંદર પોતાના જ સંતો બેઠા હતા અને પોતાના જ અંગત શિષ્યો બેઠા હતા. એ શિબિરની અંદર એમને ડિક્લેર શું કર્યું કે આજે જો કોઈ પણ ધર્મનો વિકાસ કરવો હોય તો પ્રમુખ સ્વામીના પગલે પગલે ચાલવું પડશે જૈન ધર્મમાં. અને કીધું કે પ્રમુખ સ્વામીએ ખાલી કેવળ એમના 8 સંતોને સોંપ્યું, અને જો દિલ્હીમાં અક્ષરધામ બનાવી શકતા હોય તો જ્યારે પ્રમુખ સ્વામી એમના 800 સંતોને છૂટા મૂકશે ને તો આ પૃથ્વી ઉપર સ્વર્ગ ખડું કરી દેશે. એટલે નાનમુનિ સ્વામી છૂટા મૂકો, સુરતમાં જરૂર છે. પણ આ જૈન ધર્મ, આજે હું તમને વાત કરું છું, આ બહુ જ પાકી અને શબ્દસહ છે. આ તો વાત આપણને ખબર પડે કે આ પૃથ્વીની રચનાની તો બધી વાત કરે, પણ જ્યારે દિલ્હી અક્ષરધામ, સત્યમિતાનંદ સ્વામી
ખૂબ મોટા વિદ્વાન પવિત્ર સંત છે, જેમને લાખો માણસો માને છે અને જેમના અનેક શિષ્ય છે, ખૂબ નમ્ર નિર્માની છે. દિલ્હીનું અક્ષરધામ જોયા પછી એમણે શું કહ્યું કે મને એવી એક વાત અનુભવાઈ છે અને એક વિચાર આવ્યો. અને વિચાર કયો? એ કે આ જે રચના થઈ છે તો મને એમ આશ્ચર્ય થાય છે કે હું વૈકુંઠમાં છું, ગોલકમાં છું, ક્યાં છું. એટલું અભવ્ય બનાવ્યું છે. પણ કે મને એમ વિચાર આવે છે કે બ્રહ્માજીએ આખા બ્રહ્માંડની રચના કરી, પણ કદાચ બ્રહ્માજીને ભગવાન કહે કે તમારે ખાલી એક વ્યક્તિ કે એક વસ્તુની રચના કરવાની છે, તો મને લાગે છે બ્રહ્માજી એક પ્રમુખ સ્વામીની રચના કરી પોતે આરામથી સૂઈ જાય. એ વાત જ્યારે આપણને ખબર પડે ત્યારે ખ્યાલ આવે કે જ્યારે કલામ સાહેબે ગોંડલની અંદર સ્વામીશ્રીને ફોન કર્યો અને તે વખતે 15મી ઓક્ટોબર હતી અને સ્વામીને કહ્યું કે સ્વામી 15મી ઓક્ટોબર છે, મારી વરસગાંઠ છે, તમે મને આશીર્વાદ આપો. સ્વામીએ કહ્યું કે આ ગોંડલ મહાપવિત્ર સ્થાન છે, આ જ સ્થાન ઉપર સ્વામી કે અમારા 700 સંતો જે યોગીજી મહારાજે સંકલ્પ કર્યો તે પૂરા થયા અને બહુ ચમત્કારિક સ્થાન છે. એમ સ્વામી બધી કલામ સાહેબને વાત કરતા હતા. સ્વામીનું જોજો પ્રેઝન્સ ઓફ માઇન્ડ. અને તરત જ કલામ સાહેબે સ્વામીને શું કહ્યું કે સ્વામી મને તમે સાધુની દીક્ષા ન આપો. એટલે હું મૂંઝાયો. મેં કહ્યું આનું ભાષાંતર શું કરવાનું? એટલે સ્વામી કે શું કહે છે સાહેબ? તો મેં કહ્યું સાહેબ, મેં કહ્યું બાપા એવું કહે છે કે સાહેબ કહે છે કે મને તમે સાધુની દીક્ષા આપો. એટલે સ્વામી કે સાહેબ તમે સાધુ જેવા જ છો, તમે ઋષિ જ છો, તમે પહેલેથી અમને મળ્યા ત્યારે તમારા વાળ લાંબા, પવિત્ર, એકદમ દિલ ચોખ્ખું, તમે કામ કરો છો, વૈજ્ઞાનિક છો, ઋષિ જ છો, એમ સ્વામીએ બધી વાત કરી. કલામ સાહેબે સ્વામીને શું કીધું કે વિલ યુ ગીવ મી અ સર્ટિફિકેટ સાઇન્ડ બાય યુ that I am a સાધુ? કે તમે મને એક સર્ટિફિકેટ આપશો કે હું સાધુ છું સહી કરીને? તો સ્વામી કે અમે આપવા તૈયાર છે. તો કલામ શું કીધું ખબર છે કે a certificate from you is a certificate from God himself. કે હું માનું છું કે પ્રમુખ સ્વામીનું સર્ટિફિકેટ is a certificate from God. વિચાર તો કરો, ક્યાં આપણે અહીંયા નાની મોટી વાત કરવાની છે? આ વાત કઈ આપણે ખૂણામાં બેસીને ઉપજાવી કાઢેલી વાતો નથી. ધીઝ આર ફેક્ટ્સ, હાર્ડ ફેક્ટ્સ. આ અનુભવ છે. આ તો ફોન ઉપરની વાત છે. આ કઈ જાહેરમાં 5 જણને રાજી કરવા માટે કે કોઈને ખુશ કરવાની વાત નથી. I am bringing out the secrets which were said in the corners, the things which were said and repeated, and they are truth and nothing but truth. જ્યારે આપણે એ અનુભવ થાય તો 28 વર્ષના પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ બનાવ્યા અને સ્વામીએ એ 28 વર્ષ પછી અત્યારે સંપ્રદાયને ક્યાં મૂકી દીધો? આશ્ચર્ય થાય. તે વખતે ઘણા હરિભક્તોના મનમાં હતું કે આ 28 વર્ષના નાના યુવાન એ સંપ્રદાયનો ભાર સંભાળી શકશે. અને અત્યારે શું થાય છે ખબર છે કે આ 90 વર્ષના પુરુષ કઈ રીતે આ સંપ્રદાય ચલાવી શકે છે? વિચાર કરજો કે આપણો સંપ્રદાય 800 થી વધારે સંતો, 3000 થી વધારે કેન્દ્રો, 800 થી વધારે મંદિરો, લાખો હરિભક્તો, હજારોની સંખ્યામાં બાળકો, બાળ કેન્દ્રો, યુવા કેન્દ્રો, મહિલા કેન્દ્રો, યુવતી કેન્દ્રો, યુવક કેન્દ્ર, કેટલી બધી પ્રવૃત્તિ. ત્યારે આપણને ખબર પડે કે અત્યારે એટ ધી એજ ઓફ 90 વર્ષની ઉંમરે પ્રમુખ સ્વામી મહારાજ આપણો સંપ્રદાય કેવી રીતે ચલાવે છે? થાય પ્રશ્ન કે બરાબર છે, પહેલા કરી શકતા, ગામડે ફરી શકતા, સ્વામી ચાલી શકતા, સ્વામીને મળવું હોય તો તમે મળી શકતા, વી કુડ ઇન્ટરેક્ટ, વી કુડ ગેટ ઇન્સ્ટ્રક્શન, વી કુડ મીટ હિમ. પણ અત્યારે સ્વામીને મળવું, વાતચીત કરવી, ઇન્ટરેક્ટ કરવું થોડુંક ઉંમરના કારણે થોડુંક અઘરું પડે છે. પણ સ્વામી કઈ લેવલે ને કઈ ભાવનાથી કામ કરે છે ખબર છે? તમે જોજો. હી ઇઝ સ્ટીલ અ લીડર એટ 90. અ પર્સન હુ વોઝ અ લીડર એટ 28, હી ઇઝ સ્ટીલ અ લીડર એટ 90. જરાય વીક નહીં, જરાય એવું નહીં કે ભૂતકાળમાં જીવે. હજુ સુધી સ્વામીએ તમારીને મારી આગળ ભૂતકાળની જ વાત કરી હોય ને એવું બને જ નહીં. આપણે ગોદા મારીને ભૂતકાળ ઉભો કરવો પડે. પપ્પા તે વખત કેવું હતું, તે વખત. હજુ તમે સ્વામી પાસે જાઓ ને 4 વસ્તુ બોલો. તમે ધંધાના આશીર્વાદ લેવા જાઓ તો 3 વસ્તુ કહેશે.
તમે કાંઈક આયોજન કરીને જાઓ ને એમાં 5 મુદ્દા કાઢે જ. ગમે તેવું તમે બુદ્ધિથી બધું આયોજન કર્યું ને, કેટલા શાર્પ. યોગીચરણ સ્વામી આપણા સંપ્રદાયની અંદર જે ડિટેલિંગ કરે ને, મને નથી લાગતું કોઈ એટલું ડિટેલિંગ કરે. 6 કલાક અમે એક મુદ્દા પર ચર્ચા કરી હોય. એકવાર તમે કંઈક ચર્ચા કરતા હતા, લઘુ કરવા ભેગા ગયા, 4 કલાક ચર્ચા લઘુ ની બારે ચાલી. પછી મેં કહ્યું આપણે લઘુ કરવા આવ્યા છે. આટલું બધું ડિટેલિંગ કરી શકે એટલા બધા શાર્પ, હોશિયાર. 1985 ની જયારે યોગીચંદ સ્વામી અને બધા સંતોએ ભેગા થઈને વિડીયો બહાર પાડી, 85 ની વિડીયો, પરફેક્ટ એનું સ્ક્રીનિંગ જોયું, એડિટિંગ, નાની વાત જોઈ. અને બાપાને જયારે આપણે અમદાવાદમાં એનું સ્ક્રીનિંગ દેખાડતા હતા, નાની ભૂલ ના હોવી જોઈએ, બાપા બેઠા હતા. જેવી આમ ફિલ્મ દેખાડીને ત્યારે એકદમ બાપા કીધું, બાપા કે યોગીચંદ કે શું બાપા? હવે એમાં જે ગુણાત્યાન સ્વામીના ઉત્સવનું જે સીન આવે છે ને, જેમાં આપણે ગુણાત્યાન સ્વામીની મૂર્તિ લઈને આપણે સ્ટેજ ઉપર આવ્યા હતા, એટલે એ મૂર્તિ લઈને આવ્યા હતા. બાપા કે યોગી ગુણાત્યાન સ્વામીના ગળામાં કંઠી નથી દેખાતી. હવે કે ઓ બાપરે, આ વિડીયોની અંદર મૂર્તિમાં કંઠી ન હોય એ પ્રમુખ સ્વામી જાણે છે. કેટલી ડિટેલિંગ. ઇટ ઇઝ નોટ કે ઉપર છલ્લું નાની વસ્તુ તમને લાગશે. સ્વામી જાહેર સભામાં બેઠા હોય ને, હું તમને ખૂબ ખાનગી પણ પ્રસાદીનો પ્રસંગ કહું છું. 2007માં આપણી શતાબ્દી ઉત્સવ, સુપર પ્લાનિંગ, મિનિટ ટુ મિનિટ બધું જ ચાલતું હતું. બાળ દિન, યુવા દિન, પછી મહિલા દિન, પછી સ્વામીની જયંતિ, બરાબર ને? આપણી પહેલા પરિકલ્પના હતી કે 70,000 આવશે, પણ લાખ, 1.25 લાખ, 1.5 લાખ, 2 લાખ, 3 લાખ, આ બધું આખું આયોજન જેને લાભ લીધો હોય ને અત્યારે તમે જોઈ શકશો. સ્વામી સ્ટેજ ઉપર બેઠા હતા. અમારી સિસ્ટમ શું હતી કે સ્વામીને સ્ટેજ ઉપરથી લઘુ કરવા જવું હોય ને, તો જે વખતે 7 કે 8 મિનિટની વિડીયો ચાલતી હોય તો બાપા તે વખતે પબ્લિક વિડીયો જોતી હોય. કારણ કે શતાબ્દીમાં તો વીઆઈપી પણ છે ને 800 ફૂટ દૂર હતા, એટલે બધા જ જીઆઈપી હતા, કોઈ જ વીઆઈપી નહોતું, બધા જ ત્યાં સ્ટેજની પાછળ હતા. આ બાજુ જયારે આખી આ વિડીયો ચાલતી હતી એટલે નાનચંદ સ્વામી સ્ટેજની ઉપર હતા. એટલે મેં નાનચંદ સ્વામીને કીધું, મેં કીધું તમે બાપાને વિનંતી કરો, લઘુ કરવા જવું હોય તો જાય. 7 મિનિટની વિડીયો હતી, છેલ્લો ભાગ હતો, જયંતિનો દિવસ. એટલે નાનચંદ મને કે ના ભાઈ તું કે અત્યારે કેવા? મેં કીધું તમે કહો તો ખરા. હવે વિડીયો જેવો ચાલતો હતો એટલે આ બાજુ જેવા નાનચંદ સ્વામીને અમે કહેવા ગયા ને કે બાપા તમારે લઘુ કરવા જવું હોય તો જઈ આવો. તો સ્વામી કે કેમ લઘુ કરવા જઈએ? હવે એવું જેવું પૂછ્યું ને એટલે નાનચંદે કીધું, મેં કીધું બાપા બધા સદગુરુ સંતો વારાફરતી લઘુ કરવા જઈ આવ્યા. સ્વામી કે ખોટું. સ્વામી કે મારી ડાબી બાજુના 3 જઈ આવ્યા છે, જમણી બાજુના કોઈ નથી ગયા. જમણી બાજુ મહંત સ્વામી, ઈશ્વર સ્વામી અને કોઠારી સ્વામી લઘુ કરવા નતા ગયા, અને ડોક્ટર સ્વામી, વિવેકસાગર સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામી 3 ગયા. ઉપર બેઠા બાપા એ પણ જાણે છે કે સ્ટેજ ઉપર કોણ લઘુ કરવા જાય છે કે નથી જતા, તો તમારું મારું ના ખ્યાલ રાખતા હોય. આ સંપ્રદાયના સ્વામી મોટામાં મોટી વિગત પણ જાણે છે અને નાનામાં નાની પણ વિગત જાણે છે. હી નોઝ એવરીથિંગ. અને હકીકતની અંદર એમની ભાવના કેવી છે. ત્યાં અમદાવાદની અંદર સ્વામીશ્રી ત્યાં બેઠા હતા અને સ્વામીશ્રી પોતાની બેડરૂમમાંથી પસાર થઈને સ્વામી લઘુ કરવા જતા હતા. બપોરનો કે સાંજનો સમય હતો. જેવા સ્વામી ઊભા થઈને આમ જતા હતા, હવે તે વખતે ખાલી હું પણ થાકી ગયો તો કંઈક કામ હશે એટલે હું દિવાલને અડીને આમ બેઠો હતો. આમ સ્વામી એકદમ રૂમમાં આવે ને, સ્વામી એકદમ જોઈને મને કે લે. એટલે મેં બચવા માટે એવું કીધું, મેં કહ્યું કે ઉંમર થઈ ગઈ છે અને મેં કહ્યું શરીર સાથ નથી દેતું. જે બુઢા માણસો બોલે ને વારે એટલે મેં કહ્યું કે ઉંમર થઈ ગઈ છે. મેં કહ્યું બાપા શરીર સાથ નથી દેતું. સ્વામી આમ હસવા લાગ્યા ને થોડાક આગળ ગયા અને પછી સ્વામી કે હજુ તો અડધાય નથી થયા. કારણ કે સ્વામીની ઉંમર પ્રમાણે આપણા તો અડધાય નથી થયા. અને પછી સ્વામી જે વાક્ય બોલ્યા ને સાંભળજો. સ્વામી કે તમે વારંવાર લોકો બારે પ્રાર્થના કરતા હોય છે કે અમારી, એટલે પોતાની, કે અમારી 100 વર્ષની ઉંમર થાય, 100 વર્ષની ઉંમર થાય. સ્વામી કે અમે પણ રોજ પ્રાર્થના કરીએ છીએ કે આપણા સંપ્રદાયમાં સંતો ને હરિભક્તો 100 વર્ષ જીવે અને છેલ્લા શ્વાસ સુધી અક્ષર પુરુષોત્તમની સેવા કરે. આપણું કેવું છે?
આપણે જે કાંઈ કરીએ ને અડધું હોય. સ્વામી એને માને છે કે જે કાંઈ આ કાર્ય કે ક્રિયા થાય છે એની ભાવના છે, વાય હી કેન લીડ ઇવન એટ 90. એમના મનમાં એક દ્રઢતા છે કે છેલ્લી ક્ષણ સુધી આ સેવા કરવી છે. એમના ઉપર છેલ્લી વાત નથી. અને હકીકતની અંદર આ ફિઝિકલી કદાચ સ્વામીને નબળાઈ થોડીક દેખાય ને, એને કરીને આપણા સંપ્રદાયમાં કોઈ પણ ઉણપ આવતી નથી. જ્યારે જોન પોલ II એ પોતે વ્હીલચેરમાં આવી ગયા અને તે વખતે વ્હીલચેરની અંદર ફરતા હશે ત્યારે અમુક રિપોર્ટરે એમને પૂછ્યું, શું પૂછ્યું કે યુ આર કન્ફાઇન્ડ ટુ અ વ્હીલચેર, તમે વ્હીલચેરમાં છો, તો હાઉ ડુ યુ રન ધ વેટિકન? તમે આખું આ વેટિકન એટલે ક્રિશ્ચિયન સંપ્રદાય કેવી રીતના ચલાવો છો? તો પોપે શું કીધું ખબર કે માય ફ્રેન્ડ, કે આઈ ડુ નોટ રન ધ વેટિકન વિથ માય લેગ્સ, આઈ રન ઇટ વિથ માય માઇન્ડ. કે હું મારા પગથી કોઈ સંપ્રદાય ચલાવતો નથી, હું મારા મનથી ચલાવું છું. જો કોઈ પણ સંપ્રદાય ચલાવવો હોય ને એમાં તમારે ફિઝિકલ તાકાત કરતા પણ મન, હૃદય અને આત્મા. પ્રમુખ સ્વામીના મન સામે જુઓ, સ્વામીના હૃદય સામે જુઓ, એની ભાવના સામે જુઓ અને સ્વામીની આધ્યાત્મિકતા સામે જુઓ. આ ત્રણ વસ્તુમાં કોઈ ઉંમર દેખાય છે? નોટ ઓન હિઝ માઇન્ડ, નોટ ઇન હિઝ હાર્ટ એન્ડ નોટ ઇન હિઝ સોલ. આ ત્રણ બાબતની અંદર કોઈ પણ જગ્યાએ આપણને કોઈ પણ ઉણપ નહીં દેખાય. સ્વામીનું મન કેટલું જાગૃત છે, કેટલું શાર્પ છે, એના આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. 1999ની સાલમાં જ્યારે અમે નાઇરોબીથી ઇજિપ્ત જતા હતા અને એવા સમયનું પ્લેન હતું ને, સાંજના સમયનું. ઘણીવાર એવું પ્લેન હોય ને કે તમે જેવા પ્લેનમાં બેસો ને એટલે માણસને ઊંઘ જ આવે, કારણ કે રાતનો સમય હોય. અમે ઇજિપ્ત કાયરો પહોંચ્યા કેટલા વાગે? 2 વાગે રાતે. અને સ્વામી પોતાના ઉતારે કેટલા વાગે પહોંચ્યા? રાતના 3 વાગે, એટલે સવારના 3 વાગે. એવા પ્લેનની અંદર અમે જ્યારે અંદર બધા ગયા, હવે જ્યારે પ્લેનની અંદર જ્યારે અમે ગોઠવાયા ને ત્યારે 18 સીટ હશે, એમાં 17 સીટ આપણી, 17 આપણી અને એક ખાલી સીટ છે ને એક અંગ્રેજની. કોઈ બ્રિટિશ માણસ હશે, હવે 17 આપણે હોઈએ સાધુ અને પેલો એક જ બિચારો અંગ્રેજ હોય, એની શું હાલત થાય? હા, એમને લઘુમતીમાં આવી જાય કે નહીં? બાય ડિફોલ્ટ. અને એમને માણસ મૂંઝાય. ઘણીવાર એવું થતું જ હોય છે, આપણે એને કાંઈ નથી કર્યું પણ મૂંઝારો આપમેળે પેદા થાય. અમે જ્યારે 1987ની સાલમાં ઉત્તરાખંડ ગયા હતા, બધાને ખબર છે કે તમે કેદારનાથ જાઓ કે બદ્રીનાથ જાઓ કે ગંગોત્રી યમનોત્રી જાઓ તો નીચે છે ને શયાના ચટ્ટી, હનુમાન ચટ્ટી એવા નાના નાના ગામ આવે. હવે એ ગામની પોપ્યુલેશન કેટલી હોય ખબર? 200-250 આખા ગામની વસ્તી. અને અમે એક ગામમાં ઉતારો લઈ કેટલા હતા? 450. એટલે ગામ વાળાને એમ લાગે કે એ બહારના છે, સમજ્યા? અમારે આશ્વાસન આપવું પડે કે બધું બરાબર છે. લે બાય ડિફોલ્ટ પેલો બિચારો માઇનોરિટીમાં. અને જેવું સ્વામી છે ને 3 સીટ આમ 3 સીટ આમ, વચમાં આઈલ, આ બાજુ બારી આગળ બાપા બેઠા હતા, બાપાની બાજુમાં એક સીટ ખાલી, એની બાજુમાં ધર્મચરણ સ્વામી અને બીજા બધા સંતો. આ બાજુ પેલા જે અંગ્રેજ હતા એની બાજુમાં હું બેઠો હતો, બાજુમાં એક બીજા સંત હતા અને પછી બધા આમ બેઠા હતા. એવામાં જેવું પ્લેન શરૂ થયું ને એટલે અમે સૂઈ ગયા, કારણ કે અને એકચ્યુઅલી બહુ જ ઊંઘ આવતી હતી. એટલે હું પણ શાંતિથી સૂઈ ગયો. લગભગ 1.5 કલાક પછી જેવો જાગ્યો ને અને મોઢું બોડું આમ લૂછ્યા વગર આમ મેં જોયું, મેં કહ્યું કે સ્વામી લાઈટ ચાલુ ને બાપા પત્ર વાંચતા હતા, પત્ર વાંચન ચાલુ. ડીસી સ્વામી પણ ખેંચતા હતા ઓફિશિયલી. અને બધા આમ અસ્ત વ્યસ્ત હતા ને બધા આમ સૂતા હશે. મને લાગ્યું કે હવે હું નવરો જ હતો એટલે મેં કહ્યું કે આ અંગ્રેજ માણસને આપણે થોડોક સત્સંગ કરાવે. ડોક્ટર સાહેબ કહે છે ને સહજ સત્સંગ. અને પ્લેનમાં તો બિચારાને ચાન્સ જ નથી ક્યાંય જવાનો, સીટે ના બદલી શકે અને પેરેશૂટમાંથી પણ ના જઈ શકે, કારણ કે એમાં તો હી સ્ટક, ઇઝ નેક્સ્ટ ટુ યુ. આ બાજુ મેં એને ધીરે વાત કરી અને મને ખબર પડી કે આખા આફ્રિકા ખંડનો કેડબરીઝનો એ પોતે પ્રેસિડન્ટ, બહુ જ મોટી હસ્તી, શાંતિથી બેઠા હતા. એટલે મેં ધીરે એને વાત કરી. મેં કહ્યું કેન યુ સી ધ ઓલ્ડ મેન નેક્સ્ટ ટુ ધ વિન્ડો? મેં કહ્યું તમને પેલા જે વૃદ્ધ માણસ દેખાય છે જે બારી આગળ બેઠા છે, મેં કહ્યું હી ઇઝ અવર લીડર. મેં કહ્યું એ અમારા નેતા છે. મને કહે છે કે આઈ ઓલરેડી નો.
કે મને ખબર જ છે. એટલે મને લાગ્યું આને વાત કોને કરી, વલ્લભે કરી, કોને કરી વાત, એને વાત કરી કોને, કારણ કે પ્રેસિડેન્ટ છે ને. હા, તો મેં કહ્યું આ વાત કોને કરી. એટલે હું મૂંઝાયો. મને કે આઈ ઓલરેડી નો. એટલે હજુ હું આગળ વાત કરું એ પહેલા એને મારું ગાતર્યું પકડ્યું. એ કે આઈ ઓલરેડી નો હી ઇઝ ધ લીડર. મેં કીધું હાઉ. એ કે એવર સિન્સ ધ પ્લેન ટુક ઓફ, જ્યારથી પ્લેન ઉપડ્યું ને ત્યારથી હું જોઉં છું, એમ કહીને મારું ગાતર્યું પકડ્યું કે ઓલ ઓફ યુ આર સ્લીપિંગ, હી ઇઝ ધી ઓનલી વન અવેક. કે તમે બધા ખેંચો છો, એ એક જ જાગે છે આ કલાકથી. પછી એને મને શું કીધું કે લીડર્સ આર ધોઝ હુ સ્ટે અવેક while the flock sleeps. કે નેતા કોણ છે? જે પોતે જાગે અને એના પરિવારને સુવા દે, એ નેતા છે. એવું નથી કે એ જાગે ને બીજાને જગાડે. તમારા આપણે બાપા એ જેટલું પાડે છે એટલો આપણને આગ્રહ દુરાગ્રહ નથી કરતા, આપણું ચલાવી લે છે, સાચવે છે, રાખે છે, પ્રેરણા આપે છે. પણ એને બહુ જ સ્પષ્ટ વાત કરી. તો પહેલું મારે તમને એ વાત કરવી છે કે સ્વામીશ્રી ઇવન એટ ધી એજ ઓફ 90 કેટલા બધા જાગૃત છે. કે પોતે અત્યારે મારે જાહેરમાં પ્રશ્ન પૂછવો છે, અને પ્લીઝ ટેલ મી કોઈએ જોયું હોય તો, આટલા વર્ષોમાં આપણે સત્સંગ કરીએ છીએ, મેં આ પ્રશ્ન અમેરિકા, ઇંગ્લેન્ડ બધે જ પૂછ્યો છે કે કોઈએ પ્રમુખ સ્વામીને જાહેરમાં ઝોલું ખાતા જોયા છે? ટેલ મી. જાહેરમાં? હા, તો મોટેથી બોલો, આ મોદી જેવો પ્રશ્ન ન હોય. સ્વામી ઇઝ 90 અને 80 યર્સ પછી આપણને છૂટ હોય એમને એમ સુવાની. અમે બધા જ સંતો બેઠા છે, નાન મુનિ સ્વામી, અમે બધા જ સંતો સભામાં ઝોલા ખાઈએ. પૂજામાં આપણે ઝોલા ખાઈએ છે કે નહીં? સાચું કહેજો. સ્વામી જાહેરમાં જ પૂજા કરે છે, ક્યારેય ધ્યાનમાં સ્વામીએ ઝોલું ખાધું છે? આપણે તો દંડવટ કરતા ઊંઘી જઈએ ને, આખી પૂજા પતી જાય. બોલો, આપણી સર્વોપરી વસ્તુ હોય છે. યંગ છે, ડાયનેમિક, એનર્જેટિક. સ્વામી કોઈ દિવસ પૂજામાં નહીં, જાહેરમાં નહીં. કોઈએ સ્વામીને જાહેરમાં ઝોલું ખાતા કોઈએ જોયા નથી. ફોર 90 યર્સ કોઈએ ના જોયા. બધાએ ઠેર ઠેર બધાએ ખાધા છે. અને આ તો મેં ડોક્ટર સ્વામીની હાજરીમાં કીધું છે. ડોક્ટર સ્વામીને મેં સભામાં ઝોલું ખાતા જોયા છે. ડિસિપ્લિન ઝોલું હોય, આમ જ જાજુ ના હોય. પણ અમે બધા સંતો આવી ગયા, પણ બધા ડિસિપ્લિન હોય, પણ ઝોલું તો ખરું. પ્રમુખ સ્વામી ઇવન એટ ધી એજ ઓફ 90, એટ ધી એજ ઓફ 90, સ્વામી શ્રી, હું તો સ્થૂળ જ વાત કરું છું, હજુ સ્થૂળ, હજુ તો ડીપર આપણે જઈશું, પણ એટ ધી એજ ઓફ 90 નન ઓફ અસ કેન સે કે એમને જાહેરમાં સ્વામીએ કેટલા સજાગ, કેટલા શાર્પ. અમે તો કેટલી મીટિંગ ચાલુ કરી હોય, અમે શરૂ કરીએ તો આ બધા મીટિંગમાં ઊંઘેલા હોય. બાપા કે ચાલુ રાખ, સ્વામી એકલા ચાલુ રાખે, ભલા ખેંચતા હોય અને લાગે બારે એવું લાગે મોટી મીટિંગ ચાલે છે, પણ ઇટ્સ લાઈક દેટ. પણ તો હું એમ કહું છું, સ્વામી પાછા એવું નથી કહેતા કે છ ને ઉઠાડો, એવું નથી કહેતા કે ઉઠાડો. એટલા સરળ ને સહજ. તો કોઈ દિવસ સ્વામી ઝોલું નહીં. અમે તો બોમ્બેની વાત મેં સાંભળી છે, સંતોએ કરી હતી, એકવાર સભા ચાલતી હતી, એટલી બધી ઊંઘ આવે કે બિચારા જે સંત પારાયણ કરતા હતા બહારના ઉત્સવમાં, એ બધા જ સંતો ફ્રન્ટ લાઈનમાં ખેંચે. પછી એણે વિનંતી કરી કે ભાઈ બહુ ભૂંડું લાગે છે, તમારે સૂવો તો બીજે સૂવો. તો બધા નીકળી ગયા. પણ પછી સ્ટેજની નીચેથી નસકોર આવવા માંડ્યા, ઘુર. તો પારાયણ વાળા ઉપરથી પગ મારે કે ભાઈ આ બંધ કરો, કારણ કે એ નસકોરા તો સીધા માઇકમાં આવે. પણ હું એમ કહું છું કે એક કે બીજી રીતે આપણે જયારે ખબર પડે કે ટુ રિમેઇન ફ્રેશ એન્ડ અવેક ઇઝ નોટ ઇઝી. સ્વામી કોઈ દિવસ જાહેરમાં ઝોલું નહીં, ફોર 90 યર્સ ગેરંટી. એ તો હજુ બરાબર. અમે જયારે ગાંધીનગરનો વોટર શો માટે સ્વામીનો એક સીન જોઈતો હતો, એની સ્લાઇડો જોઈ. યોગીચરણ સ્વામીને કીધું કે છેલ્લા 3 વર્ષની તમે બધા સ્વામીની સ્લાઇડ્સ આપો. યોગીચરણ સ્વામી, આનંદ સ્વામી, આપણે ઈશ્વર સ્વામી, શ્રીજી સ્વામી, ભક્તિનંદન સ્વામી, અમે બધા જ બેસીને અબાઉટ 700 સ્લાઇડ્સ જોઈ. બધાને એક સ્લાઇડ ગમી. બધાએ કીધું કે આ જ સ્લાઇડ બેસ્ટ છે, કે આ જ લઈએ. એકદમ સ્વામી ફ્રેશ, ગ્લોરિયસ, એકદમ આપણે કે નામ
આપણે એકદમ રિફ્રેશિંગ લાગતા હતા બાપા. જેવી એ સ્લાઇડ સિલેક્ટ કરીને યોગીચંદ સાહેબ બહુ હસવા લાગ્યા. મેં એવું કેમ હસો છો? એ કે આ ગ્રહણની સ્લાઇડ છે. લે, ગ્રહણમાં આપણી જે હાલત હોય ને, જે ખેંચતા હોય, જે દુખી મોઢું હોય, મનમાં થાય ક્યાં અત્યારે ગ્રહણ, રાતના ઉજાગરા, એમાં સ્વામીની ફ્રેશેસ્ટ સ્લાઇડ આવે તો એ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે. ફ્રેશ કોઈ કાઢે આપણે એની સમક્ષ આપણે કોઈ આ કોપી ના કરી શકે. ફ્રેશનેસ તમે કોપી નથી કરી શકતા. કારણ બોલવાની રીત, ધબ, આ તે પ્રસંગો કોપી કરો, પણ ફ્રેશનેસ મોઢું ક્યાંથી લાવવાના છો? ઇટ્સ અ વેરી ડિફરન્ટ થિંગ. સ્વામી, જ્યારે આપણને આ ખબર પડે કે સ્વામીની જે આખી લાઈફસ્ટાઈલ છે એ ટોટલ ડિફરન્ટ. ગયા વર્ષે 2009ની સાલમાં બોચાસણમાં યોગીચંદ સ્વામીએ બાપાને એક વાત કરી, બહુ અદભુત વાત છે, સાંભળજો. એ કે બાપા, મારે અત્યારે આપને એક વાત કરવી છે. કઈ? કે અત્યાર સુધી આ 90 વર્ષની ઉંમર સુધી ક્યારેય પ્રમુખ સ્વામીને પગમાં ઠેસ નથી વાગી. સમજ્યા? એટલે નખ ના ઉખડે કે પગમાં ના વાગે. અત્યારે આ વાત તમને નાની જણાશે, હવે સમજો. સ્વામી કાંઈ એમને જે ઠેસ નથી વાગી એટલે શું? કેટલા શ્યોર ફૂટેડ છે. જે પગ મૂકે ને આમ પરફેક્ટ જોઈ વિચારીને જ પગલા મૂકે. 90 યર્સ. આપણે તો બાથરૂમ ટુ બેડરૂમમાં ઠેસ વાગે. બોલો, ખાટલાનો પાયો કેટલી વાર ઘરી ગયો છે? આપણી મૂકેલી બેગ, હા, પછી ગાળો બીજાને દે, અહીંયા રાખે પણ તે જ રાખી હતી. ઈંટ વાગી જાય કે આ છે. બોલો, આ શિબિરમાં તમે સુરત પહોંચો ને પહેલા કેટલાય નહીં વાગશે ઠેસ. જોજો, મને કહેજો, કારણ કે એકવાર હું આ પ્રવચન કે નીચે ઉતર્યો ને ત્યારે જ મને વાગી લે. આપણું ખાતું કેવું છે કે ઠેસ તો શું, તમારા આચાર્ય સ્વામી છે ને આપણે નવસારી વાળા, નવસારીમાં પ્રતિષ્ઠા કરતી વખતે આખા કાચમાંથી અંદર જતા રહ્યા. લે, ઠેસ શું, કાચ ધડાંગની અંદર. ઠેસની વાત તો બાજુ પર હું કહું છું. આવા તો ઘણા પ્રસંગ કહી શકું, પણ એ કહેવા નથી. પણ આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે આપણે એટલા બેદરકાર, એટલું માઇન્ડ બેલેન્સ નથી. પ્રમુખ સ્વામી મહારાજ ખાલી આસનથી પૂજા કે ખાટલા પર નથી ગયા, 15,000 ગામડા ફર્યા છે. કેટલા? મોર ધેન 15,000. 6 લાખથી વધારે ઘર, ઉમરા હોય, 2 માળ, નાના ટેકરા, નદી, પહાડ, કોતર, બધે ગયા છે. સ્વામી, હું તો શું કહું, આપણી લાઈફસ્ટાઈલ તો બહુ લિમિટેડ છે. આખી દુનિયામાં વિચરણ કરવા છતાં પણ હજુ સુધી પગમાં ઠેસ ન વાગે ને. કેટલા શ્યોર ફૂટેડ, કેટલા સજાગ, કેટલા શ્યોર ફૂટેડ. એ આપણને ખબર પડે કે સ્વામીનું જુદું છે. તમે એ પણ માની નહીં શકો કે અત્યાર સુધી સેવકો કહે છે કે પ્રમુખ સ્વામીએ ક્યારેય ફરિયાદ નથી કરી કે મને માથું દુખ્યું હોય. 90 યર્સ. સમજાય છે? આપણે તો એમને એમ ગોળીઓ ફટકારીએ, કાંઈ ના થાય કે બસ રિલેક્સ થવા લે. પણ તું, હું એમ કહું છું, એમને એમ ચાલતું હોય. સ્વામી, અને કંઈ ઓછું કામ? ક્યાં અમલીવાડી પોળ, ક્યાં અમલીવાડી પોળ, અને ક્યાં અક્ષરધામ. વિચાર તો કરો, ક્યાં સંપ્રદાયને મૂક્યો આટલી બધી પ્રવૃત્તિ અને કાર્યોની વચ્ચે કોઈ દિવસ ઠેસ નહીં, માથું નહીં, કોઈ દિવસ ઝોલું નહીં. એ તો બરાબર, પણ એક વસ્તુ આપણે જાહેરમાં નથી કહેતા, બટ આઈ વોન્ટ ટુ ટેલ યુ કે પ્રમુખ સ્વામી, એમનું તમે મુખારવિંદ જુઓ તો હી ઇઝ હેન્ડસમ. બરાબર કે નહીં? હા, રૂપવાન છે કે નહીં? આપણે બોલતા નથી પણ વી ફીલ ઇટ. જ્યારે આપણે સ્વામી સામે જોઈએ ત્યારે આપણને ગમે છે. હવે મેં ઘણા જોયા છે માણસો, અને રિસર્ચ પણ કર્યું છે કે 90 વર્ષના તમે ઇન્ટરનેટ ઉપર બેસીને 90 વર્ષના બધા બુઢા માણસોના ફોટા ઉતારજો અને બાપાનો મૂકજો, એક કરચલી નથી. સમજી ગયા? કેટલા બધા એકદમ. અને આ વાત જ્યારે ગાંધીનગરની અંદર બાપા વોકિંગ કરતા હતા, જ્યારે અમે સંતોએ બાપાને કરી, મેં કીધું કે બાપા, ડોક્ટર કિરણ, કે બાપા 90 વર્ષે પણ તમારા મુખારવિંદ પર કરચલી નહીં. અને કે સ્વામી, તમે કેટલા બધા ફ્રેશ અને જુવાન લાગો છો. સાંભળજો. એટલે ડોક્ટર કિરણે કીધું કે બાપા, 2007ની સાલમાં અમારે અમેરિકાની અંદર 2 ડોક્ટરોને તમારી પાસે લાવવાના હતા. એટલે અમે અમેરિકાના ડોક્ટરોએ અમને એવું કીધું કે મારી તમે ક્લિનિકમાં લાવો. અમે કીધું કે 89 વર્ષના પુરુષ છે, વૃદ્ધ છે, બિચારાને તકલીફ છે, તો તમે ઘરે આવીને તપાસ કરો. એ કે એ ડોક્ટરો ઘરે આવ્યા
અને આપણી રૂમમાં આવ્યા અને 2-5 સંતો બેઠા હતા, પણ ડોક્ટરે મારી પાસે જોઈને મને આમ કૂણી મારી ધીરે ધીરે. મને કે પેલો 90 વર્ષના પુરુષ ક્યાં છે? પેલા કે આ રહ્યા તમારી સામે બેઠા એ જ છે. જ્યારે બાપાને આ વાત કરીને ત્યારે સ્વામી શું બોલ્યા સાંભળજો. સ્વામી કે રોજ બે રોજ આપણે સાંભળીએ છીએ કે કેટલાય બાળ યુવાન, યુવા યુવતી, સત્સંગી સ્ત્રી પુરુષ રોજના વ્રત, ઉપવાસ, પ્રદક્ષિણા અને માળા તપ કરે છે, તો એના પ્રતાપે આપણું શરીર સારું રહે છે. આવા આપણા ગુરુ છે. આપણે એમ માનીએ કે એમના તપ, પ્રતાપ અને આશીર્વાદથી આપણું સારું રહે છે. ગુરુ તો આને કહેવાય કે જે એમ માને કે તમારા બધાના તપ પ્રતાપથી એમનું સારું રહે. કેટલા બધા નિરાળા પુરુષ છે. જ્યારે આપણને આ ખ્યાલ આવે ત્યારે આપણને ખબર પડે કે સ્વામીની આખી જે સ્ટાઇલ અને જે લીડ કરવાની વાત છે એ ટોટલ જુદી છે. અત્યાર સુધી તમે તમામ સંતોને કહો કે મોટામાં મોટી મૂંઝવણ કોઈ પણ આયોજક સંતોની શું જ ખબર છે? કે સ્વામીને ટાઈમ ના આપો. આઈ ડોન્ટ નો કે સ્વામી ક્યારેય લેટ પડ્યા હોય છે. આ મને મારા ખ્યાલમાં નથી કે સ્વામી લેટ પડ્યા હોય. મોટો ઉત્સવ હોય ને તમે કીધું બાપા 6 વાગે, 6:15 હાજર જ. કોઈ પણ મીટિંગનો ટાઈમ હોય કે સ્વામી આપણે રાતના 11 વાગે, તો રાતના 11 વાગે હાજર જ હોય. આટલા ઇવેન્ટની અંદર સ્વામી એટલા પર્ટિક્યુલર. અને જો તમારે કોઈને વડ ખવડાવવો હોય ને તો એને સ્વામી પાસે મોકલવાનું, કહેવાનું કે બાપા તમારે સભામાં છે ને 8 વાગે આવવાનું છે. એટલે પેલો છે ને પેલો મોડો જ આવે તમારી પાસે. કેમ કે સ્વામીને તમે કંઈ પણ કહેવા જાઓ. એકવાર 1994ની સાલની અંદર બાપા ત્યાં લંડનમાં આપણે ત્યાં પારાયણમાં જવાનું હતું, રાઉન્ડવુડ પાર્કની અંદર. અને સ્વામીને ખબર હતી કે 5:30 પહોંચવાનું છે. અમે સંતો આગળ બધા જોઈ આવ્યા કે એ જગ્યા દૂર, 15 મિનિટ લાગે જવા આવવાની, બધું જ. એટલે સ્વામીને કહેવા ગયા કે બાપા તમારે છે ને 5:15 નહીં કરવાનું. સ્વામી કે મને ટાઈમ નહીં આપવાનો. કે ના બાપા પણ 15 મિનિટ લાગે છે. સ્વામી કે હું નક્કી કરીશ. સ્વામી કે મને એટલું કહેવાનું કેટલા વાગે પહોંચવાનું છે. કીધું કે બાપા 5:30 પહોંચવાનું છે, પણ 5:15. સ્વામી કે ત્યાં જવા આવવાનો. મેં કહ્યું બાપા ત્યાં 15 મિનિટ લાગે. સ્વામી કે ગાડીમાં જઈ આવ્યા? મેં કીધું હા. સ્વામી કે કેટલા વાગે? મેં કીધું રાતના 11 વાગે. તો સ્વામી કે પણ 11 વાગે તો ટ્રાફિક ના હોય. અમે કીધું કે સ્વામી અમે 5:15 પણ જઈ આવ્યા. અમે થોડા બધા હોશિયાર ને એટલે ડબલ કામ કરીને ગયા હતા. તો કે બાપા 5:15 જઈ આવ્યા. સ્વામી કે એમ 5:15 જઈ આવ્યા, 15 મિનિટ લાગે? તમે કહ્યું હા. સ્વામી કે તમે ગણ્યું કે ત્યાં જતા વચમાં ટ્રાફિક લાઈટ કેટલી આવે છે? એ તો નતું ગણ્યું. સ્વામી કે બધી ટ્રાફિક લાઈટ લાલ આવે તો શું થાય? મેં કહ્યું જેટલા વાગે નીકળવું એટલા વાગે નીકળજો. એમનું જે કેલ્ક્યુલેશન, એમનું જે ડિટેલિંગ ઇઝ પાર એક્સિલન્ટ. ત્યારે આપણને ખબર પડે કે એમની જે રહેવાની રીત બધી જ આખી જુદી છે. અલ્ટિમેટલી કે જે લીડર હોય who is totally alert, even at 90 awake, even at 90 energetic. અને અત્યારે ભલે વ્હીલચેરની અંદર, જો અંગ્રેજીમાં એવું કેવું હોય ને, the universe of BAPS has shrunk into a wheelchair and that wheelchair has grown to fill the universe. આખા BAPS નું બ્રહ્માંડ અત્યારે વ્હીલચેરમાં સમાઈ ગયું છે અને એ વ્હીલચેર વધી અને મોટી થઈને સમગ્ર બ્રહ્માંડમાં છવાઈ ગઈ છે. જે કાંઈ આખું સંપ્રદાયનું કાર્ય થાય છે એ સ્વામી એ જે વ્હીલચેરમાં બેઠા કરી શકે છે. મારે એટલું જ કહેવું છે. કેવી રીતના કરે છે? જેમ જ્હોન ક્વિન્સી એડમ્સે શું કીધું? અ લીડર હેઝ ટુ ડુ મોર, હેઝ ટુ સી મોર એન્ડ હેઝ ટુ બી મોર. લીડર કોણ હોય? જે વધારે કાર્ય કરે. પ્રમુખ સ્વામીનું તમે જીવન જુઓ, આપણા બધાના કાર્ય ભેગા કરો ને એના કરતા વધારે કાર્ય કરે છે કે નહીં? અત્યારે પણ સ્વામી 90 વર્ષના, તો પણ રોજના 200 માણસની મુલાકાત કરે છે. અત્યારે હું તમને કહું ને, આજ શિબિરમાં 200 જણનો સંપર્ક કરો, થાકી જાઓ. રોજના 200. સ્વામી મોર દેન 50 લેટર્સ સ્વામી જવાબ આપે છે. મોર દેન 30 થી 40 ટેલિફોન કોલ સ્વામી લે છે. 5 થી 10 નાની મોટી મીટિંગો સ્વામી કરે છે. અને જે કોઈ બીજાના પ્રશ્ન હોય ને એને પણ સ્વામી આવકારે છે. આ એજે પણ સ્વામી જે એનર્જી અને એફર્ટ મૂકે છે ને એ આપણા કરતા પણ વધારે છે. પણ એની રીત શું છે?
લીડર ડઝ મોર. કેવી રીતના? હમણાં જ સ્વામીશ્રી ત્યાં અમદાવાદ હતા. અમદાવાદમાં અમારે પરદેશ જવાનું હતું, એટલે સ્વામીના આશીર્વાદ લેવા અમે જતા હતા. તો તે વખતે ખબર પડી કે બીજા બધા જ સંતો થોડાક નાના મોટા આરામમાં હશે, સ્વામી જાગ્રત હતા અને ધર્મચંદ સ્વામી સ્વામીની જોડે પત્ર આપતા હતા અને સ્વામી વાંચતા હતા. સ્વામીની હું ખાસિયત કહું, સ્વામીને કેવું છે કે જો એને તમારી જોડે વાત ન કરવી હોય ને તો ન જ કરે. સમજી ગયા ને? કે જેટલું બધું એ એટેન્શન આપે છે ને એટલું જ એને જો ઇગ્નોર કરવાનું ઇગ્નોર કરી શકે છે. સ્વામી જેવી બેડરૂમમાં અમે જ્યાં પહોંચ્યા, સ્વામી પત્ર વાંચતા હતા આવી રીતે આમ શાંતિથી. એટલે અમે જઈને ખોખારો ખાધો. સ્વામીએ ચાલુ જ રાખ્યું. પછી ધીરે આમ એવું બોલ્યા કે બાપા, કે અમે તો કેટલા જન્મ ધરીશું તોય આટલા પત્રો નહીં વાંચીએ. સ્વામીએ ઇગ્નોર જ કર્યું, જોવે જ નહીં. પછી અમે એટલું કીધું, હવે ધર્મચરણ સ્વામીની પણ ખાસિયત છે કે સ્વામી તમને ઇગ્નોર કરે ને તો એ પણ ઇગ્નોર જ કરે, કારણ કે એમનું તો ધ્રુવ તારક સ્વામીની સામે જ હોય, એટલે એ પણ કઈ બહુ જોવે નહીં. એટલે ધર્મચંદ સ્વામી સ્વામીને કાગળ ઉપર કાગળ આપતા જ જતા હતા. અને જેવું આમ વાત શરૂ થઈ ને એટલે પછી અમે સ્વામીને કીધું કે બાપા, કે કોઈ સરકારી અધિકારી પણ આટલા પત્રો વાંચે? હજુ આવું કહેવા ગયા ને સ્વામી એકદમ સાંઈ કે આ કોઈ કામના પત્રો નહીં, આ તો પ્રેમના પત્રો છે, પ્રેમના પત્રો. હવે હરિભક્તોના પ્રશ્નોના પત્રો સ્વામી શું કે છે? હવે તમારા પત્રમાં કોઈ પ્રેમના પત્રો હોય છે? પ્રશ્ન પ્રશ્ન પ્રશ્ન. આપણે સ્વામી આગળ જે પ્રશ્ન આપણી જાતે સોલ્વ ન કરી શક્યા હોય, જે કુટુંબમાં કીધા હોય ને વધ્યા હોય, જે લોકોની મદદ માંગી હોય ને વણસ્યા હોય, એ જ પ્રશ્ન તમે બાપાને મોકલો છો, તોય સ્વામી બીજાના પ્રશ્નો એ પોતે પ્રેમના માને છે. એટલે અમે કીધું, યોગીચંદ સ્વામી હતા, એટલે અમે કીધું કે બાપા, હવે આ છે ને પત્રોનું થોડુંક કંઈક બદલો, કે આ બધું આવું લાંબુ લાંબુ ચાલે છે એના કરતા કંઈક બદલો. સ્વામી શું કે ખબર છે? સ્વામી કે જો આમાં કંઈ નહીં થાય, સમજી રાખજો. સ્વામી કે અમે દેશી છીએ અને મારે ડીસી છે. સ્વામી કે અમારે અંદર સમજૂતીના કરાર છે, આ વસ્તુ અમે જેમ કરીએ છીએ એમ જ ચાલશે. સ્વામી ડઝ મોર. બીજા બધા જ કાર્યો કરતા હોય બધા કરતા સ્વામીશ્રી છે એ કંઈક જુદું, એમના મનની અંદર ભાવના કંઈક જુદી છે, અને આપણા બધા કરતા સ્વામીશ્રી જે કાર્ય કરે છે એ કંઈક જુદા છે. નડિયાદમાં જ્યારે ડોક્ટર કિરણ અને યોગીચંદ સ્વામી બાપાને સમજાવવા ગયા કે બાપા હવે વિચરણ ખમૈયા કરો. મોટા મોટા માણસોની જ્યારે 90 વર્ષની ઉંમર થાય છે પછી એક પણ છાતીમાં રોગ થાય પછી એમાંથી બહાર નથી આવી શકતા. આખી ડિટેલ વાત કરી અને કીધું કે સ્વામી મોટા ધર્મગુરુઓ નામ દઈને કે બાપા મોટા ધર્મગુરુઓ પણ જ્યારે ઉંમર થયા પછી મળવાનું એ બંધ કરી દે છે. સ્વામી એકદમ ઠાવકાઈથી જોઈને શું કે સ્વામી કે જો તમામ ધર્મગુરુઓ પોતાની રીતે જે કરે છે એ સારું જ કરે છે, એની રીતે બરાબર છે. સ્વામી કે તમારે મને દ્રષ્ટાંત આપવા હોય ને તો શાસ્ત્રીમાં યોગી મહારાજનું દ્રષ્ટાંત આપો. સ્વામી કે મેં જોયા છે શાસ્ત્રી મહારાજ છેલ્લા શ્વાસ સુધી વિચરણ કર્યું છે. પગમાં વાહ હોય, ગાડલા શું આપણે ગાડાની અંદર ગાદલા નાખીને પધરામણી કરતા જોયા છે. યોગી બાપાને 10 રોગ હોય, લોહી ટપકતું હોય, દાદરા ચઢી ન શકે તોય ચઢીને હરિભક્તોને ત્યાં ગયા છે. સ્વામી કે એક વાત તમારી ડાયરીઓમાં લખી લો. કઈ? સ્વામી કે આ છેલ્લા શ્વાસ સુધી મારું વિચરણ ચાલુ રહેશે, રહેશે અને રહેશે. આ મારી સેવા છે. એ એવું નથી માનતા કે એ તમારે ત્યાં વિચરણ કરીને કે વાતો કરીને કે ફોન કરીને ને પ્રશ્ન હલ કરીને એ તમારી સેવા કરે છે. એ એમ માને છે કે આ મારી સેવા છે. ત્યારે આપણને ખબર પડે કે સ્વામીશ્રીની રીત આખી કાંઈ જુદી છે, એમની રીત જુદી છે. અત્યાર સુધી લોકો એમ માનતા હતા કે લીડર એટલે શું? કે જે લીડ કરે તે. પણ 1970ની સાલમાં રોબર્ટ કે ગ્રીનલીફ કરીને એક અમેરિકન વ્યક્તિ આવ્યા, એણે એવું કીધું, સર્વન્ટ લીડરશીપનો કોન્સેપ્ટ આપ્યો કે જે સેવા કરે તે જ લીડર થાય. મારી દ્રષ્ટિએ આ કોન્સેપ્ટ તો ગુણાતીયન સ્વામીએ વર્ષો પહેલા આપી દીધો છે કે સેવા કરે તે મહંત. આ અત્યારે 1970માં નવો વિચાર કે જે લીડર લોકો પાસે સેવા કરાવે એ નહીં, જે લોકોની સેવા કરે એ લીડર.
પ્રમુખ સ્વામી મહારાજ નાનામાં નાની સૂક્ષ્મમાં સૂક્ષ્મ સેવા એ પોતે કરતા હોય છે. કેટલું જાણે છે ખબર છે? વ્હીલચેરમાં બેઠા બેઠા એકવાર સ્વામી આમ રૂમમાં બેઠા હતા, સ્વામીની વ્હીલચેર. સ્વામીની રૂમમાં 3 દરવાજા, એક આ બાજુ, આ બીજો અને એક બાજુ ડાબી બાજુ. સંતો અમે મીટિંગ કરીને ઉભા થયા ને અને આ દરવાજાથી જેવા જવા લાગ્યા ને, સ્વામીએ શું કીધું ખબર છે? અમને લાગ્યું કેમ? સ્વામી કે આ દરવાજાથી જાઓ. અમે કીધું કે કેમ બાપા? સંતોએ પૂછ્યું. સ્વામી કે આ દરવાજાની પાછળ છે ને સેવકો આરામ કરતા હશે, કારણ કે રાતના મોડું થયું છે ને. સ્વામીને એ ખબર છે કે પેલી રૂમની અંદર સેવક આરામ કરતા હશે. એ સૂક્ષ્મ સેવા તમને ને મને ખબર નથી. એ નાનામાં નાની સેવા સ્વામી કરતા હોય છે, એ આપણને ખ્યાલ આવે. તો ફર્સ્ટ, અ લીડર ડઝ મોર. આપણા બધા કરતા વધારે સેવા કરે છે. સેકન્ડ, મેં જે મુદ્દો કીધો, અ લીડર સીઝ મોર. એ આપણા બધા કરતા વધારે જુએ છે, જે તમારી અને મારી કલ્પનામાં આવતું નથી. પણ કેવું જુએ છે? તો જોજો, ખ્યાલ રાખજો. દેવેન્દ્ર પટેલ કરીને ગુજરાત સમાચારમાં, અત્યારે મને લાગે છે કોઈક બીજા છાપાની અંદર પોતે લેખક છે, કટાર લેખક, વિચારક છે, ચિંતક છે. 1981 ની અંદર એ આવ્યા અને આપણો સમયો જોયો. પછી જ્યારે અક્ષરધામ જોયું, તે વખતે એમણે જે વાત કરીને, બહુ ટૂંકમાં વાત સમજી લો, એ કે હું તો લેખક, ચિંતક, કવિ, વિચારક છું. પણ પ્રમુખ સ્વામીની જે હરણફાળ છે એ આપણી કલ્પનાની પણ બહાર છે. સીઝ મોર. લીડર હોય ને એ તમે ને હું જે જોઈ શકીએ ને એના કરતા વધારે જોઈ શકે છે. એણે શું કીધું? 81માં જયારે ઉત્સવ કર્યો ને, ત્યાં સુધી કોઈ ધર્મે આવો ઉત્સવ જેની અંદર સમાજ સેવા ઉમેરીને કર્યો નહોતો. દરેક ધર્મ પોતાના ધર્મનો ઉત્સવ કરે, પણ આખા સમાજને ભેગો લઈને કોઈએ કર્યો નહોતો. એના પછી બધા ધર્મો કરવા લાગ્યા. એ કે 85માં મેં લંડનનો ઉત્સવ જોયો, ત્યારે મને થયું કે આવું જ કામ પ્રમુખ સ્વામીએ પરદેશની ભૂમિ ઉપર. 85માં જયારે ગુણાતીત દ્વિશતાબ્દી જોઈ, ત્યારે મને લાગ્યું આટલા વિશાળ પાયા ઉપર અશક્ય છે. પછી એને આગળ વાત કરી કે જ્યારે 91નો અમેરિકાનો ઉત્સવ જોયો, ત્યારે મને લાગ્યું કે કોઈ પણ ધર્મગુરુ આવું કરી જ ન શકે. પણ એ કે 92માં અક્ષરધામ જોયું, ત્યારે મને લાગ્યું કે દર્શન અને પ્રદર્શન, આવી કલ્પના પરિકલ્પના પ્રમુખ સ્વામી પાસે પોસાય, બીજા ના કરી શકે. 95નું લંડનનું મંદિર, એ કે ત્યારે હું બોલતો અને કલ્પના કરતો બંધ થઈ ગયો અને મને લાગ્યું હવે આનાથી ઉપર કાંઈ થઈ શકે નહીં. ત્યાં તો 2005ની સાલમાં દિલ્હીમાં અક્ષરધામ, એ કે મેં વિચારવાનું બંધ કરી દીધું છે કે. અને કે જ્યારે મેં આ વોટર શો જોયો, વોટર શો, ત્યારે મને લાગ્યું આટલું બધું વિજ્ઞાન આટલું સુંદરતાથી સુમેળ કરીને આધ્યાત્મિકતાને ઉપર લાવી એ પ્રમુખ સ્વામી ક્યાં ને ક્યાં એમની દ્રષ્ટિ પહોંચતી જાય છે. મેં કહ્યું સાહેબ ઉભા રહો, ધીરા રહો. એ કે કેમ? મેં કહ્યું હમણાં 2 મહિના પહેલા અમેરિકામાં 100 એકરની અંદર અક્ષરધામનું ખાત થઈ ગયું. તમે, હું, બધા જ ભેગા થઈને આપણે ખૂબ છે ને ચિંતન કરીએ ને, તો પણ પ્રમુખ સ્વામીના સંકલ્પને આપણે સ્પર્શી શકતા નથી. છે કે નહીં? હી હેઝ ધ પાવર ટુ ડ્રીમ. પણ ખૂબી ક્યાં છે? સ્વપ્ન તો લાવી શકે, પણ એકદમ તર્કબદ્ધ છે. અને સાચો જવાબ આપજો કે અત્યારે આપણે બધા હોલમાં છે, આપણા બધાને સરખી અને ભેગી ઊંઘ આવે એવી પ્રોબેબિલિટી, એટલે શક્યતા કેટલી? એક સામટી ઊંઘ આવે છે? હે? અત્યારે ભલે આવતી હોય, પણ આપણને વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી કે તમને એક સામટી બધાને સરખી ઊંઘ આવે છે? પ્રોબેબિલિટી. પણ ધારો કે આપણે કલ્પના કરીએ કે બધા જ આપણે હોલમાં એક સામટા સૂઈ ગયા, બરાબર ને? પણ બધાને એક સરખું સ્વપ્ન આવે, એની એટલા ચાન્સીસ કેટલા? બોલો મોટેથી. બરાબર ને? કે આપણે બધા સૂઈ જઈએ અને બધાને એક સરખું જ સ્વપ્ન આવે, એના